આપણને કરવી છે પણ સેવા અને જે ફળ મળશે એ પણ સેવા છે. આ વાત જો આપણે ભણ્યો ધ્યાનથી સાંભળજો કે પુષ્ટિ માર્ગમાં છે ને જે પાઠ છે અને જે ગોલ છે બંને સેમ જ છે. સાધન પણ સેવા છે અને ગોલ પણ સેવા છે. અને જો એટલે તમે જો વૈષ્ણવ તો પુષ્ટિ માર્ગમાં અને મહાપ્રભુજી ગુસાઈજી હરિરાયજીએ ક્યારે પણ ખોટા ખોટા વાયદાઓ નથી કર્યા. પરલોક વિશે, સ્વર્ગ વિશે ઘણાને શું હોય કે ભાઈ અમે આટલા તપ કરીએ તો આ લોક મળશે, આટલા તપ કરીએ તો આ લોક મળશે. અને લોકોને તો હું જોઉં છું કે લોકોને તો સ્વર્ગ વિશે ઘણા મિસકન્સેપ્શન હોય છે. ઘણા માનતા કે અરે સ્વર્ગમાં તો આવું હશે અને સ્વર્ગમાં તો આવું હશે અને સ્વર્ગમાં તો આવું હશે. તો એક વાત આ બધા સ્પષ્ટ સમજો, ધ્યાનથી સમજવા જેવી વાત છે કે સ્વર્ગનો કન્સેપ્ટ છે ને એ કેવો છે. ભગવદ ગીતા પ્રભુ આજ્ઞા કરે છે કે ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ, કે સ્વર્ગમાં તમે કમાવેલા પુણ્ય ખર્ચો પછી તમને છે ફરી અહીંયા જ આવવું પડશે. એવી કહાવત હતી ને હિન્દીમાં કે આસમાન સે ગીરે ખજૂર મેં અટકે, એવી હાલત છે સ્વર્ગની કે ફરી ફરી તમને અહીંયા જ આવવું પડશે. તમારા પુણ્ય પૂરા થયા પછી ફરી અહીંયા, પછી ફરી પુણ્ય કમાવ્યા એટલે એ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ જેવું છે. જ્યાં સુધી તમારું બેલેન્સ છે તમારા કાર્ડમાં ત્યાં સુધી એ ત્યાં ટકશે. તમારું બેલેન્સ પત્યું એટલે ફરી અહીંયા જ આવવું પડશે. જ્યારે ગૌલોક એ એવો ધામ છે, પ્રભુનું વૈકુંઠ ધામ એવું છે કે અનાવૃત્ત શબ્દાત અનાવૃત્ત શબ્દાત અંતિમ બ્રહ્મસૂત્ર કહે છે કે ત્યાં જઈને પછી ફરી લौटવું નથી પડતું. ત્યાં જઈને મનુષ્ય હંમેશા માટે શુદ્ધ થઈ જાય છે. યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમો, ભગવદ ગીતાનો 15મો અધ્યાય પ્રભુ આકે કહે છે. તો એટલે જ્યાં ફલ પણ પ્રભુની સેવા છે અને સાધન પણ પ્રભુની સેવા છે, એનું જ નામ છે પુષ્ટિ માર્ગ. તો આ પ્રમાણે આપણો 5મો શ્લોક થયો. હવે આપણે 6ઠ્ઠો શ્લોક છે એની તરફ આપણે બધા આગળ વધીશું. તો જેની પાસે ઘરે પુસ્તક હોય એ ઘરે જોઈ શકે છે, જેની પાસે નહીં હોય અહીંયા સ્ક્રીન શેર કરું છું, આપણે બધાને દેખાતું હશે શ્લોક સ્ક્રીન પર. આપ બધા મારી પાસે બોલી જતો. જો મારો શું પ્રયાસ વૈષ્ણવ આનાથી કે હવે આજ પછી જયારે પણ આપ બધા નવરત્નનો પાઠ કરો ઘરે, અમુક એવા કીવર્ડ હોવા જોઈએ કે જે આપને ક્લિક થાય અને આપણે એનો અર્થ, જો હિન્દી અને સંસ્કૃત છે ને ઘણી સિમિલર છે, તો એટલે અમુક કીવર્ડ આપણે બધાને ખબર પડી જશે ને તો આપણે શ્લોકનો અર્થ એક ક્લિક. હવે હું આપણે બધાને ઉચ્ચારણ કરાવું, આપણે બધાને એ સ્પષ્ટ થાય શ્લોકો. બાકી તો અગડમ બગડમ બધા બોલતા હોય શ્લોકો અને પાઠો, એનો કોઈ અર્થ નથી, એ કોઈ આનંદ નહીં આવે. પછી બધા સંસ્કૃત ને તોડી મોડીને ગુજરાતી ને હિન્દી બધું મિક્સ કરીને બધા બોલતા હોય છે. ઠીક છે, 6th શ્લોકમાં આપ બધા જોશો એટલે મારી પાછળ બોલજો. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ. બધા બોલજો. પુષ્ટિ માર્ગસ્થો યસ્માત સાક્ષણો ભવતા અખિલા. જો હવે આ શ્લોક છે ને એમ બહુ જ એક વિશિષ્ટ શ્લોક છે અને બહુ સમજવા જેવું શ્લોક. આમાં આનું અર્થ, સિમ્પલ અર્થ એવું થયું કે લૌકિકમાં અને વૈદિકમાં પ્રભુ તમારું ક્યારે પણ સારું નહીં કરે. જો જે પ્રભુના ભક્તો હશે એનો પ્રભુ લોકમાં અને વેદમાં ક્યારે પણ સારું નહીં કરે. જો હરિસ્તુ ન કરીશ શબ્દો પ્રયોગ જો અહીંયા 6ઠ્ઠા શ્લોકની પહેલી પંક્તિ, હરિ નહીં કરશે. લોકે સ્વાસ્થ્ય એટલે સરસ, લોકે સ્વાસ્થ્ય તથા વેદે, લોકમાં અને વેદમાં તમારું સારું હરિ નહીં કરશે. પુષ્ટિ માર્ગ યસ્માત સાક્ષણો ભવતા અખિલા, એટલે પુષ્ટિ માર્ગમાં સ્થિત છો એટલે સાક્ષી રહીને બધું જુઓ. હવે જો આ શ્લોકનો તમને અર્થ બતાવું, આ બહુ એક પિક્યુલર શ્લોક છે, બહુ યુનિક શ્લોક છે. આ શ્લોકનો અર્થ ફરી કહીશ કે પ્રભુ તમારી જે પોતાના ભક્તો છે એની પ્રભુ પ્રોગ્રેસ ક્યારે પણ લોકમાં અને વેદમાં નહીં થવાની. એટલે લિટરલ સેન્સમાં આનો અર્થ એવું નથી થતું. ઘણા લોકો આ શ્લોકનું એવું અર્થઘટન કરતા હોય છે કે અમે ભક્તિ કરીએ એટલે અમે ગરીબ થઈ જઈશું, અમે દરિદ્રતા આવી જશે. એનો એવો અર્થ નથી આનો. સમજ્યા વાત ને કે ભક્તિ કરશો એટલે તમે કંગાલ થઈ જશો, એવો અર્થ નથી. પણ આનો અર્થ એવું થયું છે, જે એક બહુ સુંદર વાર્તા આપણે ધ્યાનથી સાંભળજો. એક શેઠજી અને એક નોકરની વાર્તા છે. એક શેઠજીને પેઇન્ટિંગનો બહુ શોખ હતો.
પેઇન્ટિંગનો બહુ શોખ, અને એ નોકર લઈ જતા બધી જગ્યાએ પેઇન્ટિંગ કરવા, અને એમને લેન્ડસ્કેપ દોરવાનો બહુ શોખ હતો, કે પહાડની ડ્રોઈંગ ને, દરિયાની ડ્રોઈંગ ને, નદીઓની ડ્રોઈંગ. પણ એક દિવસ એક હિલ સ્ટેશન પર ગયા અને પહાડની ડ્રોઈંગ કરવા ગયા. હવે આ શેઠજી જ્યાં જે ઉભા હતા એ પણ નાનકડું પહાડ હતું, નાની ઘાટી જેવી હતી, અને સામે બહુ મોટું પહાડ હતું. એની ડ્રોઈંગ આ શેઠજી કરતા. એવામાં એનો જે નોકર હતો એ ત્યાં, હવે પેઇન્ટિંગમાં શું હોય વૈષ્ણવ, આપણે બધાને ખબર હોય તો આપણે છે ને આમ દૂર આવીને એક ચિત્ર જોઈએ, આમ બરાબર છે કે નહીં, આ લાઈન આમ છે, આ કલર આમ થવું જોઈતું હતું, આમ આપણે પાછળ આવીને એ ચિત્રને આપણે જોતા હોઈએ, જે ડ્રોઈંગ કરતો હોય, જે આર્ટિસ્ટ હોય છે. હવે એવામાં એવું થયું કે આ જે શેઠજી હતા એ ડ્રોઈંગ કરતા હતા, 2-3 કલાક ડ્રોઈંગ, એટલે બહુ સરસ ડ્રોઈંગ થતી હતી, અને બહુ બધા બહુ ખુશ થતા હતા, શેઠજી પણ ખુશ, નોકર પણ ખુશ. હવે એવામાં એવું થયું, શેઠજી ધીરે ધીરે પાછળ આવતા હતા, અને એક પોઈન્ટ પર એવી સિચ્યુએશન થઈ કે જો હવે એક પણ પગલું એ પાછળ જાય, શેઠજી નીચે ખાઈમાં પડી જતા, એવી કન્ડિશન આવી. પાછળ જતા જતા એ એટલા પાછળ આવી ગયા કે ખાઈમાં પડવાના જ હતા. પછી નોકર તો બહુ વફાદાર હતો. હવે એને વિચાર્યું, હવે જો હું શેઠજી ને જોરથી બૂમ પાડીશ, અરે શેઠજી શું કરો છો, એ ડરીને જ પડી જશે. જો હું દોડીશ તો પણ એ ડરીને પડી જશે, કારણ કે એકદમ જ એ પડવાના જ હતા. હવે આ નોકરે શું કર્યું કે ત્યાં રંગની જે પ્લેટ હતી, એ રંગની પ્લેટમાં જળ નાખીને આખા રંગને એનો ઘોલ બનાવીને એ ચિત્ર પર જોરથી નાખી દીધું. હવે આ શેઠજી તો એકદમ ગુસ્સે થઈ ગયા, આટલું સરસ ચિત્ર, મારી આટલા વર્ષોની મહેનત, મારી આટલા કલાકોની મહેનત, અને તે તરત બસ ફ્રેક્શન ઓફ સેકન્ડ્સમાં આને બગાડી દીધી. દોડતા આવ્યા નોકર પાસે કે અરે આ તે શું કર્યું, એટલે મારવા લાગ્યા શેઠજી, અરે તારો બુદ્ધિ નથી, તું બેવકૂફ છે, તું મૂર્ખ છે, આ તે શું કર્યું. ત્યારે જે નોકર હતો એને કીધું કે હે શેઠજી, જો હું આ ચિત્ર નહીં બગાડત તો આપની આખી જિંદગી બગડી જાય, આપ નીચે પડી જતા, પછી આપનું જીવન જ નહીં રહેતું, તો આ ચિત્રની શું વાત કરો છો. એવી રીતે વૈષ્ણવ પ્રભુ પણ આપણા જીવનના મોટા પિક્ચરને સુધારવા ક્યારેક ક્યારેક નાના નાના ચિત્રો બગાડી દેતા હોય. આ નોકરની જેમ આપણને એવું લાગે કે અરે પ્રભુ કેવા નિષ્ફળ છે, પ્રભુને અમારા તરફ દયા નથી, પણ એવું નથી. એ પ્રભુ ફોર અ લાર્જર કોઝ, પ્રભુ કારણ કે બિગ પિક્ચર જોઈ શકે છે, પ્રભુને ખબર છે કે તમારું આયુષ્ય કેટલી છે, અને પ્રભુને આખું બિગ પિક્ચર ખબર છે. અને આપણે તો બહુ જ અલ્પબુદ્ધિ છે, આ વાત સમજ. આપણને છે ને બહુ જ લિમિટેડ વસ્તુઓ દેખાય છે, એટલે આપણને પ્રભુની લીલાઓ ક્યારે સમજ નથી પડતી. એટલે એ પ્રભુ મોટી પિક્ચર સુધારવા, પ્રભુ ક્યારેક ક્યારેક જે નાનકડી પિક્ચર છે, જે નાનકડું પેઇન્ટિંગ છે આપણી, એને બગાડી દેતા હોય. એવામાં પ્રભુને એમ નહીં માન્યું કે પ્રભુ તો કેવા છે, ઉલટાનો પ્રભુની કૃપા માન્યું કે હે પ્રભુ, આજે જો આપ નહીં હોત તો મારું શું થાય. હવે એ દિવસ જો શેઠજી પાસે નોકર નહીં હોત તો શેઠજી તો મરી જત, ખાઈઓ પર પડી જતા, મરી જત. આ વાત આ બધા સ્પષ્ટ. આ શ્લોકનો આ અર્થ છે કે પ્રભુને કારણે કે આપણા બધાની ચિંતા છે, એટલે પ્રભુ એ મોટી પિક્ચર સુધારવા, આપણા સમસ્ત જીવનને સુધારવા ક્યારેક ક્યારેક નાની નાની ઘટનાઓ એવી ઘટી દેતા હોય છે જે આપણને સમજ નહીં પડે, પણ કારણ કે આપણે અલ્પ બુદ્ધિ છીએ એટલે આપણને શું કરવું. આ શ્લોકની બીજી પંક્તિ કે સાક્ષીવત રહેવું. આપણને બસ સાક્ષી રહેવું છે કે જીવનમાં જે પણ ચાલે છે ને એને જોયા કરો. ખોટા મેં ગઈ પણ આપણે બધાને કીધું કે જજ બનીને નહીં જીવો કે ભાઈ આ સરસ થયું ને આ ખોટું છે ને આ બરાબર છે ને આ ખરાબ છે. આમ નિરાથી સાક્ષી બનીને બધું જોયા કરો. આ શ્લોકનું આ પ્રમાણે આપણે બધા છે ને પ્રભુના રમકડાઓ છે. પ્રભુએ આપણે બધાનું નિર્માણ જેમ કર્યું. જો આપણને છે ને જીવનનું જે ઓરિજિનલ પિક્ચર છે એ આપણા સમક્ષ ક્લિયર નથી, એટલે આપણને ચિંતા, દુઃખ, ઉદ્વેગ થાય. આપણે બધાનું નિર્માણ જ પ્રભુએ પોતાના રમણ માટે કર્યું છે. હવે બાળક હોય એટલે કોઈ ગાડીને તોડીને મજા આવતી હોય, કોઈ ગાડીને સરસ સજાવીને આનંદ આવતો હોય, કોઈ ગાડીને પેન્ટ કરીને એને આનંદ આવતો હોય, કોઈ ગાડીને તોડીને એને આનંદ આવતો હોય. હવે બાળકને જેવી રીતે આનંદ આવે છે, હવે રમકડાનું શું કર્તવ્ય છે કે જેવી રીતે બાળકને આનંદ આવે એવી રીતે એને આનંદ આપે. એવી જ રીતે આપણે બધા પ્રભુના રમકડાઓ છે. પ્રભુને જેવી રીતે
આપણને જીવડાવવું છે એવી રીતે આપણે જીવીએ. આમાં પ્રભુ જો રાજી તો પછી આપણને શું વાંધો છે? બૃહદારણ્યકોપનિષદ માં જગતની પ્રક્રિયા વર્ણવવામાં આવી તો ત્યાં વર્ણન છે સૈકાકી ન રમતે સ દ્વિતીયમૈચ્છ, કે પ્રભુએ આપણને બધાને કેમ બનાવ્યા? તો પ્રભુ એકલા પ્રભુ રમી નહીં શકતા હતા. હવે એકલો બાળક હોય એની પાસે કોઈ રમકડા ન હોય, પોતે કેવી રીતે રમે? એટલે રમકડાઓ જોઈએ, 25-50 એને ગાડીઓ જોઈએ ને ઝુંઝુના જોઈએ ને પ્લેન જોઈએ ને ટ્રેન જોઈએ, ત્યારે તેને એ રમણ કરી શકે. એવી રીતે પ્રભુએ પણ આપણા બધાનું નિર્માણ એ પ્રભુએ પોતાના ખેલ માટે બનાવ્યું, એટલે એમાં તમારી ચિંતાનું કોઈ સ્થાન જ નથી. શુદ્ધાદ્વૈત માર્તંડ નામના ગ્રંથમાં શ્રી ગિરધરજી આજ્ઞા કરે છે કે રમણાર્થમ ઇદં સર્વમ મયૈવ સ્વેચ્છયા ભવતિ. આ બધું પ્રભુ જ થયા છે. અને કેમ થયા? કે પ્રભુ પોતાના રમણ માટે, પ્રભુ પોતાને પ્રભુને ખેલ કરવું છે કે ભાઈ આ સારું છે અને આ ખરાબ છે, એટલે પ્રભુ આપણા બધાથી ખેલ કરે છે. એમાં ચિંતાની વાત જ ક્યાં છે? આપણે બધા પ્રભુના રમકડાઓ છે. જેમ કઠપુતલી કેવી રીતે બધાને નચાવતી હોય, લોકોને લાગે કે ના ભાઈ એ કઠપુતલીઓ બહુ સરસ નાચે છે, પણ એ નચાવવાળો તો કોઈ પાછળ હોય. કે આપણે બધા કઠપુતલીઓ છે પ્રભુની, તો નાચ્યા કરો જેમ પ્રભુ નચાવે છે. ખોટા એમાં ડોઢાપણા નહીં કરો કે આ સારું થયું ને આ ખરાબ થયું ને અમને આટલા પૈસાઓ જોઈએ ને આ જોઈએ ને એ થવું જોઈએ. પોતાના કર્તવ્યો કર્યા કરો અને બસ આનંદ મારો. એ મહાપ્રભુજીનો મુખ્ય સિદ્ધાંત. તો આ પ્રમાણે જો ફરી કહીશ, આ શ્લોકનો અર્થ એવું નથી થયું કે ભક્તિ તમને દરિદ્રતા આપશે, ભક્તિ તમને દુઃખ આપશે, એવો અર્થ ક્યારે નહીં લેતા. પણ કારણ કે પ્રભુને તમારી ચિંતા છે એટલે તમારું લોકમાં પ્રભુ તરત મન નહીં લાગવાની. પ્રભુ હંમેશા વિઘ્ન ઉત્પન્ન કરે લોકમાં, જેને પ્રભુ પોતાના સમજે છે એનું. જો ઘણા વૈષ્ણવ અમને કહેતા હોય કે જ્યારે તમે પ્રભુ પુષ્ટાવ્યા ત્યારથી તો અમારા ઘરે અશુભ થાય છે. અમારા ભાઈ એ દિવસે પડી ગયા અને એક વીક પછી મારા બાળકનો ફ્રેક્ચર થઈ ગયો અને જ્યારથી પ્રભુ પધાર્યા ત્યારથી અમારા ઘરે અશુભ થાય. અરે પ્રભુ પધાર્યા તો ક્યાંથી અશુભ થાય? ઘણા લોકો અમને કહે કે જે આ પ્રભુ પુષ્ટાવાનું આપ મુહૂર્ત કાઢી આપો ને. અમે કીધું અરે પ્રભુ પુષ્ટાવાનું મુહૂર્ત નહીં હોય, પ્રભુ જે ઘડી પધારે એ જ ઘડી મુહૂર્ત બની જાય છે. પ્રભુ પુષ્ટાવાનું શું મુહૂર્ત હોય? અને પ્રભુ પધાર્યા તો અરે મંગલ રૂપ વિધાન છે, સાવરો મંગલ રૂપ વિધાન. અને એમને કેવી રીતે અશુભ એમને સ્પર્શ જ નહીં કરી શકે? એ તો પ્રભુ પોતે પરમ પવિત્ર પરમાત્મા છે. એવા મિસકન્સેપ્શન કૃપા કરીને પોતાના દિમાગમાં લાવતા નહીં. તો આ પ્રમાણે જે 6થો શ્લોક છે એ થયો છે. હવે 7મા શ્લોક તરફ આપણે બધા આગળ વધીશું. તો આમાં હું સ્ક્રીન શેર કરું છું. 7મો શ્લોક પણ અગત્યનો છે, એક સમજવા જેવો કન્સેપ્ટ છે પુષ્ટિ માર્ગનો. આ શ્લોક આ પ્રમાણે છે, બધા મારી પાસે એનું ઉચ્ચારણ કરજો. સેવા કૃતિર ગુરોરાજ્ઞા બાધનમ વા હરિચ્છયા अतः सेवा परम चित्तम विधाय स्थीयताम सुखम. जो फरी शब्दों पर ध्यान आपजो. सेवा कृतिर गुरोराज्ञा. जो संस्कृत ની મજા ક્યાં છે? બધું છૂટું પાડવામાં, સંધિમાં. જો તમને લાગે બહુ લાંબો શબ્દ, પણ આ શબ્દ આમ સિમ્પલ જ હોય છે. જો સેવા પ્લસ કૃતિ પ્લસ ગુરુ પ્લસ આજ્ઞા, કે સેવા કરવી ગુરુની આજ્ઞા પ્રમાણે. આ જ વસ્તુ કેટલી સરળ રીતે તમને સમજાવી. સેવા કરવી ગુરુની આજ્ઞા પ્રમાણે. બાધનમ વા હરિચ્છયા. બાધન કરવું એટલે એમાં હર્ડલ્સ આવે. બાધનમ વા હરિચ્છયા, એમાં બાધન આવે હરિની ઈચ્છા. હરિચ્છયા તો કેટલું સિમ્પલ છે. અતઃ સેવા પરમ ચિત્તમ એટલે સેવા પરમ ચિત્ત, સેવા પરક ચિત્ત, પોતાના ચિત્તને સેવા પરક બનાવો. વિધાય એટલે રાખીને, સ્થિયતામ સુખથી રહો, સંતોષથી રહો, ચેનથી રહો. હવે આ શ્લોકનો અર્થ આપણે બધાને કહીશ કે પુષ્ટિ માર્ગનો સિમ્પલ કન્સેપ્ટ છે કે સેવા કરવી તો ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરવી. કે ભાઈ ગુરુની આજ્ઞા છે કે ભાઈ દેવ પ્રબોધની પર, દેવ દિવાળી પર પ્રભુને 2 રજાઈ આવી જોઈએ. એ સિમ્પલ સેવા કરવી. પણ બાધન થાય તો હરિ ઈચ્છા. જો એક સમજવા જેવો કન્સેપ્ટ બધા સમજો કે ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરવી, પણ એમાં જ્યારે
એવું કંઈક થાય, એવો સંજોગો બને કે પ્રભુની આજ્ઞા ગુરુ કરતા વિશેષ હોય, પ્રભુની આજ્ઞા ગુરુ કરતા વિશેષ હોય, એવા સંજોગોમાં ગુરુની આજ્ઞા છોડીને પ્રભુની આજ્ઞા પ્રમાણે આ સમજવાની. જો વાતો સાહિત્યમાં એક પ્રસંગ આવે કે એક બેન એ માં બન્યા, એમને બાળક થયો, હવે પીંડું લાગે 40 દિવસ તો માતાને તો હવે એવા સેવા નહીં કર્યા 40 દિવસ, પણ મદન મોહનજીએ સ્પેશિયલી એમને આજ્ઞા કરી કે ના તું મારી સેવા કર. આ જો સેવા કરવી, ગુરુની શું આજ્ઞા છે કે પિંડુમાં સેવા નહીં કરાય, પણ કારણ કે પ્રભુની આજ્ઞા ગુરુની આજ્ઞા કરતા વિશેષ છે, એટલે એ બેને ગુરુની આજ્ઞા છોડીને પ્રભુની આજ્ઞા આ કરી. પણ હા, આમાં પણ એક વાત સમજજો કે કેવલ અલૌકિક આજ્ઞામાં જ, લૌકિકમાં નહીં. હવે તમને પ્રભુ સપનામાં આવીને આજ્ઞા કરે કે ભાઈ તું જા ફલાણા ભાઈને જઈને તમામ મારીને આવ, તો એ કોઈ આજ્ઞા માન્ય નથી. કેવલ અલૌકિકમાં જ આજ્ઞા માન્ય છે. તમને તો વિશેષ આજ્ઞા, અને એ પણ આજ્ઞા નહીં કે પ્રભુ તમને આજ્ઞા કરે કે ભાઈ કાલે ઇન્ડિપેન્ડન્સ ડે છે કેનેડાનો, તો ભાઈ તું કાલે મને આ કેનેડાના ફ્લેગના કલરના વસ્ત્ર ધરાવો. આવી બધી આજ્ઞા માન્ય નથી. કેવલ વિશેષ આજ્ઞા